સટ્ટાસ કોમ MN10 સતીપ્થના સુપ્તા માઇન્ડફુલનેસનો પાયો. આમ સાંભળ્યું છે. એક પ્રસંગે ધન્ય વ્યક્તિ કુરુદેશમાં કમ્માસદમ્મા નામના કુરુના શહેરમાં રહેતો હતો. ત્યાં તેમણે ભિક્ષુઓને આ રીતે સંબોધન કર્યું: ભિક્ષુસ, જીવોની શુદ્ધિનો, દુઃખ અને વિલાપ પર વિજય મેળવવાનો, પીડા અને શોકના અદૃશ્ય થવા માટેનો, સાચા માર્ગની પ્રાપ્તિ માટે, નિબ્બાનાના સાક્ષાત્કાર માટે એટલે કે માઇન્ડફુલનેસના આ 4 પાયા માટેનો આ સીધો માર્ગ છે. 4 શું છે? અહીં ભિક્ષુસ એક ભિક્ષુ શરીરને એક શરીર તરીકે, ઉત્સાહી, સંપૂર્ણ જાગૃત અને માઇન્ડફુલ તરીકે વિચારે છે, જેણે વિશ્વ માટે લોભ અને દુઃખને દૂર કર્યા છે. તે લાગણીઓને લાગણીઓ તરીકે ચિંતન કરવાનું ચાલુ રાખે છે. તે મનને મન તરીકે ચિંતન કરવાનું ચાલુ રાખે છે. તે મનપદાર્થોને મનપદાર્થો તરીકે ચિંતન કરવાનું ચાલુ રાખે છે. પ્રખર, સંપૂર્ણ જાગૃત અને માઇન્ડફુલ, અને વિશ્વ માટે લોભ અને દુઃખને દૂર રાખે છે. શરીરનું ચિંતન. એક શ્વાસોચ્છ્વાસના બુદ્ધનું માઇન્ડફુલનેસ. અને કેવી રીતે ભિક્ષુસ? શું એક ભિક્ષુ શરીરને શરીર તરીકે ચિંતન કરે છે? અહીં એક ભિક્ષુ જંગલમાં કે ઝાડના મૂળમાં કે ખાલી ઝૂંપડીમાં ગયા પછી નીચે બેસે છે, તેના પગને ક્રોસવાઇઝ વાળીને, તેના શરીરને ટટ્ટાર કર્યું હતું અને તેની સામે માઇન્ડફુલનેસ સ્થાપિત કરી હતી. તે શ્વાસ લેતી વખતે ધ્યાન રાખતો હતો. જ્યારે તે શ્વાસ લે છે ત્યારે ધ્યાન રાખતો હતો. લાંબા શ્વાસ લેતા, તે સમજે છે કે તે લાંબા શ્વાસમાં શ્વાસ લે છે તેવી જ રીતે લાંબા શ્વાસ બહાર કાઢે છે, તે સમજે છે. ટૂંકમાં શ્વાસ લેતા, તે સમજે છે, હું ટૂંકા શ્વાસ લઉં છું અને શ્વાસ ટૂંકો કરું છું. તે આ રીતે તાલીમ આપે છે: હું આખા શ્વાસના શરીરનો અનુભવ કરીને જાહેરાતમાં શ્વાસ લઈશ. તે આ રીતે તાલીમ આપે છે: હું શ્વાસ લઈશ અને શ્વાસ લઈશ અને શારીરિક રચનાને શાંત કરીશ. જેમ કુશળ ટર્નર અથવા તેના તાલીમાર્થી લાંબો વળાંક લેતી વખતે સમજે છે, હું લાંબો વળાંક લઉં છું, અથવા જ્યારે એક ટૂંકો વળાંક લે છે ત્યારે સમજે છે, હું ટૂંકો વળાંક લઉં છું. એ જ રીતે લાંબા સમય સુધી શ્વાસ લેતા એક ભિક્ષુ સમજે છે, હું લાંબા સમય સુધી શ્વાસ લઉં છું. આ રીતે તે શરીરને આંતરિક રીતે શરીર તરીકે ચિંતન કરવાનું ચાલુ રાખે છે, અથવા તે શરીરને બાહ્ય રીતે શરીર તરીકે ચિંતન કરવાનું ચાલુ રાખે છે, અથવા તે શરીરને આંતરિક અને બાહ્ય બંને રીતે શરીર તરીકે ચિંતન કરવાનું ચાલુ રાખે છે. અથવા તો તે શરીરમાં તેના ઉદ્ભવતા પરિબળોનું ચિંતન કરવાનું ચાલુ રાખે છે, અથવા તે શરીરમાં તેના અદૃશ્ય પરિબળોનું ચિંતન કરવાનું પાલન કરે છે, અથવા તે શરીરમાં તેના ઉદ્ભવતા અને અદૃશ્ય બંને પરિબળો પર ચિંતન કરવાનું પાલન કરે છે. અથવા તો શરીર છે એવું માઇન્ડફુલનેસ તેનામાં ખાલી જ્ઞાન અને માઇન્ડફુલનેસ માટે જરૂરી હદ સુધી સ્થાપિત થાય છે. અને તે સ્વતંત્ર રહે છે, વિશ્વની કોઈ પણ વસ્તુને વળગી રહેતો નથી. આ રીતે એક ભિક્ષુ શરીરને શરીર તરીકે ચિંતન કરવાનું ચાલુ રાખે છે. 2-4 આસનો બુદ્ધ. ફરીથી ભિક્ષુ. ચાલતી વખતે એક ભિક્ષુ સમજે છે, હું ચાલી રહ્યો છું. ઊભો રહીને સમજે છે, હું ઊભો છું. બેઠો હોય ત્યારે સમજે છે, હું બેઠો છું. સૂઈને તે સમજે છે, હું સૂઈ રહ્યો છું. અથવા તો તેના શરીરનો નિકાલ થાય તો તે પ્રમાણે સમજે છે. 3 સ્પષ્ટ સમજણ સાથે સંપૂર્ણ જાગૃતિ. ફરીથી ભિક્ષુસ. એક ભિક્ષુ એ છે જે આગળ વધીને પાછા ફરતી વખતે સંપૂર્ણ જાગૃતિથી કાર્ય કરે છે. જે આગળ જોતી વખતે અને દૂર જોતી વખતે સંપૂર્ણ જાગૃતિથી કાર્ય કરે છે. જે પોતાના અંગોને ફ્લેક્સ અને વિસ્તૃત કરતી વખતે સંપૂર્ણ જાગૃતિથી કાર્ય કરે છે. જે પોતાનો ઝભ્ભો પહેરતી વખતે અને પોતાનો બાહ્ય ઝભ્ભો અને બાઉલ વહન કરતી વખતે સંપૂર્ણ જાગૃતિથી કાર્ય કરે છે. જે ખાતી વખતે, પીતી વખતે, ખોરાક લેતી વખતે અને ચાખતી વખતે સંપૂર્ણ જાગૃતિથી કાર્ય કરે છે. જે શૌચ અને પેશાબ કરતી વખતે સંપૂર્ણ જાગૃતિમાં કાર્ય કરે છે.
જે ચાલતી વખતે, ઊભા રહીને, બેસતી વખતે, ઊંઘતી વખતે, જાગતી વખતે, બોલતી વખતે અને મૌન રહીને સંપૂર્ણ સભાનતાથી વર્તે છે. 4. અશુદ્ધિનું પ્રતિબિંબ શારીરિક ભાગો. ફરીથી ભિક્ષુસ. એક ભિક્ષુ આજ શરીરને પગના તળિયાથી ઉપર અને નીચે વાળની ટોચથી ઉપર ચામડીથી બંધાયેલા ઘણા પ્રકારની અશુદ્ધિઓથી ભરેલું આ રીતે સમીક્ષા કરે છે. આ શરીરમાં માથાના વાળ, શરીરવાળ, નખ, દાંત, ત્વચા, માંસ, સિન્યુઝ, હાડકાં, અસ્થિમજ્જા, કિડની, હૃદય, યકૃત, ડાયાફ્રામ, બરોળ, ફેફસાં, મોટા આંતરડા, નાના આંતરડા, જઠરના તત્વો, મળ, પિત્ત, કફ, પસ, લોહી, પરસેવો, ચરબી, આંસુ, ગ્રીસ, થૂંક, સ્નોટ, સાંધાનું તેલ અને પેશાબ જાણે કે એક થેલી હતી જેના બંને છેડે ઘણા પ્રકારના અનાજથી ભરેલી એક થેલી હતી અને સારી આંખોવાળા માણસે તેને ખોલીને તેની આ રીતે સમીક્ષા કરવાની હતી. આ પહાડી ચોખા છે, આ લાલ ચોખા છે, આ કઠોળ છે તો પણ એક ભિક્ષુ આ જ શરીરની સમીક્ષા કરે છે. આ રીતે ઘણા પ્રકારની અશુદ્ધિઓથી ભરેલી છે. આ શરીરમાં માથાના વાળ હોય છે અને પેશાબ. 5. ભૌતિક તત્વોનું પરાવર્તન. ફરીથી ભિક્ષુ. એક ભિક્ષુ આ જ શરીરની સમીક્ષા કરે છે. તેમ છતાં તેને મૂકવામાં આવે છે, તેમ છતાં તેનો નિકાલ કરવામાં આવે છે કારણ કે તેમાં તત્વોનો સમાવેશ થાય છે. આ શરીરમાં પૃથ્વી તત્વ, જળ તત્વ, અગ્નિતત્વ અને વાયુ તત્વ હોય છે. જેવી રીતે કોઈ કુશળ કસાઈ કે તેના તાલીમાર્થીએ એક ગાયને મારી નાખી હતી અને તેના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા, તો પણ એક ભિક્ષુ આ જ શરીરની સમીક્ષા કરે છે કારણ કે તેમાં તત્વોનો સમાવેશ થાય છે. આ શરીરમાં પૃથ્વીનું તત્વ, જળતત્વ, અગ્નિતત્વ અને વાયુતત્વ છે. 6 થી 14. 9. ચારનેલ ગ્રાઉન્ડ ચિંતન. ફરીથી ભિક્ષુસ. જાણે કે કોઈ ચારનલની જમીનમાં એક બાજુ ફેંકી દેવામાં આવેલી લાશને જોવાની હોય. થોડા દિવસો મૃત, ફૂલેલું, ક્રોધિત અને ઉકળતું દ્રવ્ય. એક ભિક્ષુ આ જ શરીરને તેની સાથે સરખાવે છે. આ શરીર પણ તે જ પ્રકૃતિનું છે. તે એવું હશે, તે ભાગ્યમાંથી મુક્તિ નથી. આ રીતે તે શરીરનું ચિંતન કરે છે અને તે સ્વતંત્ર રહે છે, વિશ્વની કોઈ પણ વસ્તુને વળગી રહેતો નથી. તે પણ આ રીતે જ એક ભિક્ષુ શરીરને શરીર તરીકે ચિંતન કરે છે. ફરીથી જાણે કે તેને કાગડાઓ, બાજ, ગીધ અથવા વિવિધ પ્રકારના કીડાઓ દ્વારા ખાઈ ગયેલી કોઈ લાશને ચારનલની જમીનમાં એક બાજુ ફેંકી દેવામાં આવી હોય તેમ એક ભિક્ષુ આ જ શરીરને તેની સાથે સરખાવે છે. આ શરીર પણ તે જ પ્રકૃતિનું છે. તે એવું હશે, તે પ્રારબ્ધમાંથી મુક્તિ નથી. તે પણ આ રીતે જ એક ભિક્ષુ શરીરને શરીર તરીકે ચિંતન કરે છે. ફરીથી જાણે કે તેણે કોઈ સળગતા મેદાનમાં એક બાજુ ફેંકી દીધેલ શબને જોવાનું હોય. માંસ અને લોહીવાળા હાડપિંજર, સિન્યુઝ સાથે એક સાથે રાખવામાં આવ્યું હોય. લોહીથી ખરડાયેલું એક માંસરહિત હાડપિંજર સિનો સાથે રાખવામાં આવ્યું છે. માંસ અને લોહી વિનાનું હાડપિંજર સિન્યુઝ સાથે એક સાથે રાખવામાં આવ્યું છે. ચારે દિશામાં વિખેરાયેલા હાડકાં. એક ભિક્ષુ આ જ શરીરની સરખામણી આ રીતે કરે છે. આ શરીર પણ એ જ પ્રકૃતિનું છે, એવું જ હશે. એ પ્રારબ્ધમાંથી મુક્તિ મળતી નથી. તે પણ આ રીતે જ એક ભિક્ષુ શરીરને શરીર તરીકે ચિંતન કરે છે. ફરીથી જાણે કે તેણે કોઈ સળગતી જમીનમાં એક બાજુ ફેંકી દીધેલ શબને જોવાનું હોય. હાડકાને સફેદ રંગથી રંગેલા જોયા હોય. હાડકાનો ઢગલો થઈ ગયો. હાડકાં સડી ગયા અને ધૂળમાં ખખડધજ થઈ ગયા. એક ભિક્ષુ આ જ શરીરને તેની સાથે સરખાવે છે. આ દેહ પણ એ જ પ્રકૃતિનો છે, એવું જ હશે. એ પ્રારબ્ધમાંથી મુક્તિ નથી. ઊંડી સૂઝા રીતે તે શરીરને આંતરિક રીતે શરીર તરીકે ચિંતન કરવાનું ચાલુ રાખે છે અથવા તે શરીરને બાહ્ય અથવા બંને રીતે શરીર તરીકે ચિંતન કરવાનું ચાલુ રાખે છે.
અથવા તો તે શરીરમાં તેના ઉદ્ભવતા પરિબળોનું ચિંતન કરવાનું ચાલુ રાખે છે, અથવા તે શરીરમાં તેના અદૃશ્ય પરિબળો અથવા બંનેનું ચિંતન કરવાનું ચાલુ રાખે છે. અથવા તો શરીર છે એવું માઇન્ડફુલનેસ તેનામાં ખાલી જ્ઞાન અને માઇન્ડફુલનેસ માટે જરૂરી હદ સુધી સ્થાપિત થાય છે. અને તે સ્વતંત્ર રહે છે, વિશ્વની કોઈ પણ વસ્તુને વળગી રહેતો નથી. તે પણ આ રીતે જ એક ભિક્ષુ શરીરને શરીર તરીકે ચિંતન કરે છે. લાગણીનું ચિંતન અને કેવી રીતે ભિક્ષુ લાગણીઓને લાગણીઓ તરીકે ચિંતન કરવાનું બંધન કરે છે. અહીં જ્યારે કોઈ સુખદ અનુભૂતિ થાય છે ત્યારે એક ભિક્ષુ સમજે છે, મને એક સુખદ અનુભૂતિ થાય છે. જ્યારે કોઈ પીડાદાયક લાગણી અનુભવે છે ત્યારે તે સમજે છે, હું પીડાદાયક લાગણી અનુભવું છું. ન તો પીડાદાયક કે ન તો સુખદ લાગણીની અનુભૂતિ કરતી વખતે તે સમજે છે, હું ન તો પીડાદાયક ન સુખદ લાગણી અનુભવું છું. દુન્યવી સુખદ લાગણી અનુભવતી વખતે તે સમજે છે, હું દુન્યવી સુખદ લાગણી અનુભવું છું. એક દુન્યવી સુખદ લાગણી અનુભવતી વખતે તે સમજે છે, હું એક દુન્યવી સુખદ લાગણી અનુભવું છું. દુન્યવી પીડાદાયક લાગણી અનુભવતી વખતે તે સમજે છે, હું દુન્યવી પીડાદાયક લાગણી અનુભવું છું. જ્યારે તે કોઈ દુન્યવી પીડાદાયક લાગણી અનુભવે છે ત્યારે તે સમજે છે, હું એક દુન્યવી પીડાદાયક લાગણી અનુભવું છું. દુન્યવી ન તો પીડાદાયક કે ન તો સુખદ લાગણીની અનુભૂતિ કરતી વખતે તે સમજે છે, હું દુન્યવી ન તો પીડાદાયક ન સુખદ લાગણી અનુભવું છું. જ્યારે કોઈ પણ જાતની દુન્યવી પીડાદાયક કે ન ગમતી લાગણીની અનુભૂતિ થાય છે ત્યારે તે સમજે છે, હું એક દુન્યવી ન તો પીડાદાયક કે ન તો સુખદ લાગણી અનુભવું છું. આ રીતે તે લાગણીઓને આંતરિક રીતે લાગણીઓ તરીકે ચિંતન કરવાનું ચાલુ રાખે છે, અથવા તે લાગણીઓને બાહ્ય રીતે લાગણીઓ તરીકે ચિંતન કરવાનું ચાલુ રાખે છે, અથવા તે લાગણીઓને આંતરિક અને બાહ્ય બંને રીતે લાગણીઓ તરીકે ચિંતન કરવાનું પાલન કરે છે. અથવા તો તે લાગણીઓમાં તેમના ઉદ્ભવતા પરિબળોનું ચિંતન કરવાનું ચાલુ રાખે છે, અથવા તે લાગણીઓમાં તેમના અદૃશ્ય થઈ રહેલા પરિબળો પર ચિંતન કરવાનું પાલન કરે છે, અથવા તે લાગણીઓમાં તેમના ઉદ્ભવતા અને અદૃશ્ય થઈ રહેલા પરિબળો બંનેમાં ચિંતન કરવાનું પાલન કરે છે. અથવા તો લાગણી છે તેવું માઇન્ડફુલનેસ તેનામાં માત્ર એટલું જ સ્થાપિત થઈ જાય છે કે જે માત્ર જ્ઞાન અને માઇન્ડફુલનેસ માટે જરૂરી હદ સુધી જ હોય છે. અને તે સ્વતંત્ર રહે છે, વિશ્વની કોઈ પણ વસ્તુને વળગી રહેતો નથી. આ રીતે ભિક્ષુ લાગણીઓને લાગણીઓ તરીકે ચિંતન કરવાનું પાલન કરે છે. મનનું ચિંતન અને કેવી રીતે ભિક્ષુ મન તરીકે મનનું ચિંતન કરે છે. અહીં એક ભિક્ષુ વાસનાધિક્કાર ભ્રમણાથી પ્રભાવિત મનને વાસનાથી પ્રભાવિત મન તરીકે સમજે છે, અને વાસના નફરત ભ્રમણાથી પ્રભાવિત મનને વાસના નફરત ભ્રમણાથી અસરહીન મન તરીકે સમજે છે. તે સંકોચાયેલા વિચલિત ઉદાત્ત અપ્રગટ મનને સંકોચાયેલા વિચલિત ઉન્નત અપ્રગટ મન તરીકે સમજે છે. તે વટાવી ગયેલા અજોડ મનને વટાવી ગયેલા નિરંકુશ મનને સમજે છે. તે એકાગ્ર અસંદિગ્ધ મનને એકાગ્ર અસંદિગ્ધ મન તરીકે સમજે છે. તે મુક્ત ન થયેલા મનને મુક્ત મન તરીકે સમજે છે. આ રીતે તે મનને આંતરિક રીતે મન તરીકે ચિંતન કરવાનું ચાલુ રાખે છે, અથવા તે મનને બાહ્ય અથવા બંને રીતે મન તરીકે ચિંતન કરવાનું ચાલુ રાખે છે. અથવા તો તે તેના ઉદ્ભવતા પરિબળોને ધ્યાનમાં રાખીને ચિંતન કરવાનું ચાલુ રાખે છે, અથવા તે તેના અદૃશ્ય પરિબળો અથવા બંને ધ્યાનમાં ચિંતન કરવાનું ચાલુ રાખે છે. અથવા તો મન છે એવું માઇન્ડફુલનેસ તેનામાં માત્ર એટલું જ સ્થાપિત થઈ જાય છે કે જે માત્ર જ્ઞાન અને માઇન્ડફુલનેસ માટે જરૂરી હદ સુધી જ હોય છે. અને તે સ્વતંત્ર રહે છે, વિશ્વની કોઈ પણ વસ્તુને વળગી રહેતો નથી.
આ રીતે એક ભિક્ષુ મનને મન તરીકે ચિંતન કરવાનું ચાલુ રાખે છે. મનપદાર્થોનું ચિંતન 1. 5 અવરોધો અને કેવી રીતે ભિક્ષુ મનપદાર્થોને મનપદાર્થો તરીકે ચિંતન કરવાનું પાલન કરે છે. અહીં એક ભિક્ષુ 5 અવરોધોની દ્રષ્ટિએ મનપદાર્થોને મનપદાર્થો તરીકે ચિંતન કરે છે. અહીં તેનામાં વિષયાસક્ત ઈચ્છા હોવાને કારણે એક ભિક્ષુ સમજે છે મારામાં વિષયાસક્ત ઈચ્છા છે, અથવા તેનામાં કોઈ વિષયાસક્ત ઈચ્છા ન હોવાને કારણે તે સમજે છે મારામાં કોઈ વિષયાસક્ત ઈચ્છા નથી, અને તે એ પણ સમજે છે કે પેદા ન થયેલી વિષયાસક્ત ઈચ્છાનો ઉદ્ભવ કેવી રીતે થાય છે અને કેવી રીતે ઉત્પન્ન થયેલી વિષયાસક્ત ઈચ્છાનો ત્યાગ થાય છે, અને ત્યજી દેવાયેલી વિષયાસક્ત ઈચ્છાનું બિનોદ્ભવતું ભવિષ્ય કેવી રીતે આવે છે. એ જ રીતે તે બીજા 4 અવરોધોને પણ સમજે છે. દુર્ભાવના, સુસ્તી અને ટોર પર, બેચેની, પશ્ચાતાપ અને તેનામાં શંકા. તે સમજે છે કે અવરોધો કેવી રીતે ઉદ્ભવે છે અને અવરોધોને કેવી રીતે છોડી શકાય છે અને અવરોધોનું ભવિષ્ય કેવી રીતે બિનોદ્ભવે છે. આ રીતે તે મનપદાર્થોને આંતરિક રીતે મનપદાર્થો તરીકે ચિંતન કરવાનું ચાલુ રાખે છે, અથવા તે મનપદાર્થોને બાહ્ય રીતે મનપદાર્થો તરીકે અથવા બંને તરીકે ચિંતન કરવાનું ચાલુ રાખે છે. અથવા તો તે મનપદાર્થોમાં તેમના ઉદ્ભવતા પરિબળોનું ચિંતન કરવાનું ચાલુ રાખે છે, અથવા તે મનપદાર્થોમાં તેમના અદૃશ્ય પરિબળો અથવા બંને પર ચિંતન કરવાનું ચાલુ રાખે છે. અથવા તો ત્યાં મનપદાર્થો છે તે માઇન્ડફુલનેસ તેનામાં માત્ર ખુલ્લા જ્ઞાન અને માઇન્ડફુલનેસ માટે જરૂરી હદ સુધી સ્થાપિત થાય છે, અને તે સ્વતંત્ર રહે છે, વિશ્વની કોઈ પણ વસ્તુને વળગી રહેતો નથી. આ રીતે એક ભિક્ષુ 5 અવરોધોની દ્રષ્ટિએ મનપદાર્થોને મનપદાર્થો તરીકે ચિંતન કરે છે. 2. 5 એગ્રીગેટ્સ. ફરીથી ભિક્ષુસ એક ભિક્ષુ ચિત્તપદાર્થોને ચોંટી રહેવાથી પ્રભાવિત 5 સમૂહના સંદર્ભમાં મનની વસ્તુઓને મનની વસ્તુ તરીકે ધ્યાનમાં રાખે છે. અહીં એક ભિક્ષુ સમજે છે આ ભૌતિક સ્વરૂપ છે, તેનું મૂળ આવું છે, આવું તેનું અદૃશ્ય થઈ જવું. આ લાગણીઓ, પૂર્વધારણાઓ, રચનાઓ અને ચેતના છે. તેનું મૂળ આવું જ તેનું અદૃશ્ય થઈ જવું. આ રીતે તે મનપદાર્થોને આંતરિક, બાહ્ય અને બંને રીતે મનપદાર્થો તરીકે ચિંતન કરવાનું ચાલુ રાખે છે, અને તે સ્વતંત્ર રહે છે, વિશ્વની કોઈ પણ વસ્તુને વળગી રહેતો નથી. આ રીતે એક ભિક્ષુ મનપદાર્થોને ચિત્તપદાર્થો તરીકે ચિંતન કરવાનું પાલન કરે છે, જે ચોંટી રહેવાથી પ્રભાવિત 5 સમૂહના સંદર્ભમાં છે. 3. 6 આધારો. ફરીથી ભિક્ષુસ એક ભિક્ષુ 6 આંતરિક અને બાહ્ય આધારોની દ્રષ્ટિએ મનપદાર્થોને મનની વસ્તુઓ તરીકે ચિંતન કરે છે. અહીં એક ભિક્ષુ આંખને સમજે છે, તે સ્વરૂપોને સમજે છે, અને તે બંને પર આધારિત ઊભી થતી બંધનને સમજે છે, અને તે એ પણ સમજે છે કે અસંગઠિત બંધનો કેવી રીતે ઉદ્ભવ થાય છે અને કેવી રીતે ઉદ્ભવેલા બંધનો ત્યાગ કરવામાં આવે છે, અને ત્યજી દેવાયેલા ફેટરનું ભવિષ્યમાં બિનોદ્ભવવું કેવી રીતે આવે છે. તે કાનને સમજે છે, અવાજો. તે નાક, ગંધને સમજે છે. તે જીભ, સ્વાદને સમજે છે. તે શરીરને સમજે છે, મૂર્ત. તે મનપદાર્થોને સમજે છે, અને તે બંને પર આધારિત ઊભી થતી બંધનને સમજે છે, અને તે એ પણ સમજે છે કે અસંગઠિત બંધનો કેવી રીતે ઉદ્ભવ થાય છે અને કેવી રીતે ઉદ્ભવેલા બંધનો ત્યાગ કરવામાં આવે છે, અને ત્યજી દેવાયેલા ફેટરનું ભવિષ્યમાં બિનોદ્ભવવું કેવી રીતે આવે છે. 4. 7 પ્રબુદ્ધતાના પરિબળો. ફરીથી ભિક્ષુસ એક ભિક્ષુ 7 જ્ઞાન પ્રાપ્તિ પરિબળોના સંદર્ભમાં મનપદાર્થોને મનની વસ્તુઓ તરીકે ચિંતન કરે છે. અહીં તેમનામાં માઇન્ડફુલનેસ એનલાઇટમેન્ટ ફેક્ટર છે. એક ભિક્ષુ સમજે છે મારામાં માઇન્ડફુલનેસ એનલાઇટમેન્ટ ફેક્ટર છે, અથવા તેનામાં કોઈ માઇન્ડફુલનેસ બોધતા પરિબળ ન હોવાને કારણે તે સમજે છે
મારામાં કોઈ માઇન્ડફુલનેસ બોધતા પરિબળ નથી અને તે એ પણ સમજે છે કે કેવી રીતે ઊભું થયેલ માઇન્ડફુલનેસ એનલાઇટમેન્ટ ફેક્ટરનું ઉદ્ભવ થાય છે અને કેવી રીતે ઉદ્ભવેલું માઇન્ડફુલનેસ એનલાઇટમેન્ટ ફેક્ટર વિકાસ દ્વારા પરિપૂર્ણ થવા માટે આવે છે. તેનામાં તપાસરાજ્યોનું જ્ઞાન પ્રાપ્તિનું પરિબળ રહેલું છે. ત્યાં ઉર્જા જ્ઞાન પ્રાપ્તિ પરિબળ છે. તેનામાં આનંદપ્રદ જ્ઞાનનું પરિબળ છે. તેનામાં શાંતિનું જ્ઞાન પ્રાપ્તિનું પરિબળ છે. ત્યાં તેનામાં એકાગ્રતાનું પરિબળ હોવાને કારણે તેમનામાં સમતાનું જ્ઞાન પ્રાપ્તિનું પરિબળ હોવાને કારણે એક ભિક્ષુ સમજે છે મારામાં સમતા જ્ઞાનનું પરિબળ છે અથવા તેનામાં કોઈ સમતા જ્ઞાનનું પરિબળ નથી. 5-4 ઉમદા સત્યો ફરીથી ભિક્ષુસ એક ભિક્ષુ 4 ઉમદા સત્યોની દ્રષ્ટિએ મનપદાર્થોને મનની વસ્તુઓ તરીકે ચિંતન કરે છે. અહીં એક ભિક્ષુ ખરેખર જે રીતે છે તે જ સમજે છે. આ વેદના છે તે હકીકતમાં જેવું છે તેવું જ સમજે છે. આ વેદનાનું મૂળ છે તે વાસ્તવિકતામાં જે છે તે રીતે સમજે છે. આ વેદનાનો અંત છે તે વાસ્તવિકતામાં જેવું છે તેવું જ સમજે છે. વેદનાના અંત તરફ દોરી જતો આ જ માર્ગ છે. ઉપસંહાર ભિક્ષુસ જો કોઈએ પણ 7 વર્ષ સુધી માઇન્ડફુલનેસના આ 4 પાયા વિકસાવવા જોઈએ તો તેના માટે 2 ફળોમાંથી એક ફળની અપેક્ષા રાખી શકાય છે. કાં તો અહીં અને અત્યારે અંતિમ જ્ઞાન અથવા જો ત્યાં વળગી રહેવાની નિશાની હોય તો પરત ન આવે. 7 વર્ષની તો વાત જ જવા દો, તેમાં 6 વર્ષ કે 5 વર્ષનો સમય લાગી શકે છે અથવા 1 વર્ષ જો કોઈએ માઇન્ડફુલનેસના આ 4 પાયા એવી રીતે વિકસાવવા જોઈએ કે જે તેના માટે 2 ફળોમાંથી એકની અપેક્ષા રાખી શકાય. કાં તો અહીં અને અત્યારે અંતિમ જ્ઞાન અથવા જો ત્યાં વળગી રહેવાની નિશાની હોય તો બિનવળતર 1 વર્ષની તો વાત જ જવા દો, તેમાં 7 મહિના 6 મહિનાનો સમય લાગી શકે છે. 1 મહિનો અડધો મહિનો જો કોઈએ માઇન્ડફુલનેસનો આ 4 પાયો એવી રીતે વિકસાવવો હોય કે તેના માટે 2 ફળોમાંથી એકની અપેક્ષા રાખી શકાય. કાં તો અહીં અને અત્યારે અંતિમ જ્ઞાન અથવા જો ત્યાં ડાબી બાજુ વળગી રહેવાની નિશાની હોય તો બિનવળતર અડધા મહિનાની વાત જવા દો, જો કોઈએ પણ 7 દિવસ સુધી માઇન્ડફુલનેસના આ 4 પાયા વિકસાવવા જોઈએ તો તેના માટે 2 ફળોમાંથી એક ફળની અપેક્ષા રાખી શકાય છે. કાં તો અહીં અને અત્યારે અંતિમ જ્ઞાન અથવા જો ત્યાં વળગી રહેવાની નિશાની હોય તો તે પરત ન આવે. તો આના સંદર્ભમાં જ એવું કહેવામાં આવ્યું હતું કે ભિક્ષુસ જીવોની શુદ્ધિનો આ સીધો માર્ગ છે. દુઃખ અને વિલાપને મહાત કરવા માટેનો, પીડા અને શોકના અદૃશ્ય થવા માટે, સાચા માર્ગની પ્રાપ્તિ માટે, નિબ્બાનાના સાક્ષાત્કાર માટે તે એટલે કે માઇન્ડફુલનેસના આ 4 પાયા છે. ભિક્ષુઓ ધન્ય વ્યક્તિના શબ્દોથી સંતુષ્ટ અને આનંદિત થયા. સારાંશમાં બુદ્ધે શરીરનું ચિંતન, લાગણીઓનું ચિંતન, મનનું ચિંતન અને મનપદાર્થોના ચિંતનની વિગતવાર ચર્ચા કરીને માઇન્ડફુલનેસનો પાયો સમજાવ્યો હતો. જે લોકો માઇન્ડફુલનેસ મેડિટેશનના આ પાયા પર ખંતપૂર્વક અભ્યાસ કરે છે તેઓ એક દિવસ સાચી રીતે અભ્યાસ કરવામાં આવશે ત્યારે જ્ઞાન પ્રાપ્તિના ફળ પ્રાપ્ત કરશે. જો તેઓ આ પ્રવચન અનુસાર યોગ્ય રીતે અને ખંતથી પ્રેક્ટિસ કરે તો તે કરવા માટે વધુમાં વધુ 7 વર્ષનો સમય લાગી શકે છે.